વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું પ્રોફેસર જીનેશ શાહ એમસીસા કોમર્સ કોલેજમાંથી નવા એક વિડીયો સાથે અહીંયા ઉપસ્થિત છું. વિષય છે માનવ સંસાધન સંચાલન, બીકોમ સેમિસ્ટર 1, યુનિટ 4, પ્રકરણ 1, કાર્યરચના. આ વિડીયોમાં સામાન્ય રીતે કાર્યરચનાના અર્થ અને લાક્ષણિકતાઓ, કાર્યરચનાના અભિગમ અથવા ખ્યાલ, કાર્યરચનાને અસર કરતા પરિબળો, કાર્ય ફેરબદલી, કાર્ય વિસ્તૃતીકરણ, કાર્ય સમૃદ્ધિકરણ, કાર્ય વિસ્તૃતીકરણ અને કાર્ય સમૃદ્ધિકરણનો તફાવત અને કાર્યરચનાનું મહત્વ, આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વાત કરીએ આપણે કાર્યરચનાનો અર્થ અને લાક્ષણિકતાઓનો. તો અર્થ એટલે કાર્યરચનાનો અર્થ એ છે કે કાર્ય, ફરજો, જવાબદારીઓ, લાયકાતો, પદ્ધતિઓ અને નોકરીના આપેલા સમૂહને પૂર્ણ કરવા માટે જરૂરી સંબંધોની રૂપરેખા. બીજા શબ્દોમાં કહીએ તો કાર્યરચના કર્મચારીઓમાં કાર્યના ઘટકો અને ક્રિયા પ્રતિક્રિયાની રીતને સમાવે છે, જેમાં સંસ્થાકીય જરૂરિયાતો અને નોકરી ધારકની સામાજિક જરૂરિયાતો બંનેને સંતોષવાનો ઉદ્દેશ છે. એટલે કે આમાં ધંધાકીય એકમની જરૂરિયાતો અને તદુપરાંત જે પણ ઔદ્યોગિક એકમની જરૂરિયાતોની સાથે સાથે કર્મચારીઓની જે સામાજિક જરૂરિયાતો છે તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. વાત કરીએ કાર્યરચનાની લાક્ષણિકતાઓની. પહેલું, ધ્યેય સમૂહ. ધ્યેય સમૂહ એ કાર્યરચનાનું પ્રાથમિક કાર્ય છે. તે નોકરીની કામગીરી અને નિયંત્રણ માટે જરૂરી છે. ધ્યેય સમૂહ સંસ્થાને અસરકારક પ્રદર્શન અને વિકાસમાં મદદ કરે છે. ધ્યેયની વ્યવહારિક અને તાર્કિક માળખું માનવ સંસાધનો અને સંગઠનાત્મક વર્તનને વિકસાવવામાં મદદ કરે છે. ધ્યેય અથવા ઉદ્દેશ્ય દ્વારા સંચાલન ધ્યેય નિર્ધારણથી પ્રારંભ કરીને મેનેજમેન્ટ અભિગમનું હાલનું સ્વરૂપ લઈ રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ આપણે નોકરી સામગ્રી. નોકરી સામગ્રી એ કાર્યની સામાન્ય પ્રકૃતિને નિર્ધારિત કરે છે, જેમાં કાર્યની વિવિધતા, ઓળખ, મહત્વ, સ્વાયત્તતા અને જટિલતા શામેલ છે. નોકરી કાર્યોની આપણે વાત કરીએ. નોકરી સામગ્રી કર્મચારીઓને તેમની નોકરી કરવામાં મદદ કરે છે. અન્ય કાર્યો સાથેના સંબંધોને સમજવા માટે નોકરીનો સંદર્ભ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. નોકરી કાર્યોમાં નોકરીની જવાબદારી, અધિકાર, માહિતીનો પ્રવાહ, કાર્ય કરવાની પદ્ધતિ અને સંકલન શામેલ છે. એક કર્મચારી તે સંસ્થામાં પ્રવેશ કરે છે તે ક્ષણથી જ, એટલે જ્યારથી જે કર્મચારી સંસ્થામાં નોકરી માટે અરજી કરે છે અને જ્યારથી તેનું નિરૂપણ થઈને તેની પસંદગી થાય છે તે સમયથી જ તે વ્યક્તિ તે સંસ્થાનો સભ્ય બને છે. સંગઠનની કર્મચારીની જાળવણી અને વિકાસ પ્રત્યેની કેટલીક જવાબદારીઓ છે, કારણ કે દરેક સંગઠનમાં જે તે કર્મચારીઓનું દરેક સંગઠનના વિકાસમાં જે તે કર્મચારીઓનું યોગદાન રહેલું હોય છે. અહીંયા બંને પક્ષો એકબીજામાં રોકાણ કરે છે. કર્મચારી સંગઠનમાં રોકાણ કરે છે અને સંગઠન એટલે કે ઔદ્યોગિક એકમમાં રોકાણ કરે છે અને ઔદ્યોગિક એકમ એ કર્મચારીમાં રોકાણ કરે છે અને બદલામાં અમુક વસ્તુઓની અપેક્ષા રાખે છે. જો કર્મચારીઓ તેમની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ જાય તો સંગઠન તેમના નિયંત્રણ માટે તેના અધિકારનો ઉપયોગ કરે છે. સત્તા અને જવાબદારીઓ એકબીજા સાથે વણાયેલી હોય છે અને એકબીજાની પાલન ઉપર આધાર રાખે છે. ત્યારબાદ વાત કરીએ તો નોકરી સંબંધો. ઉપરી અધિકારીઓ અને સહકર્મચારી સાથેના સંબંધોનું પ્રદર્શન, પ્રભાવ અને સંતોષને પ્રભાવિત કરે છે. તે ટીમવર્કને મજબૂત બનાવે છે. નોકરીની રચના કરતી વખતે નોકરીના સંબંધો પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. તે આંતરવ્યક્તિત્વ સંબંધ છે જે સંસ્થાના ભાવિને આકાર આપે છે. જો સંબંધ જન્મજાત અને સહાયક હોય તો એક સંગઠન વિકસે છે. શારીરિક કામગીરી અને કર્મચારીની સંતોષ મુખ્યત્વે સંસ્થાના મૈત્રીપૂર્ણ સંબંધો, ટીમવર્ક, પહેલ અને અન્ય કર્મચારીઓ સાથેના કર્મચારીઓની ક્રિયા પ્રતિક્રિયા અને સુપરવાઇઝર અને ઉચ્ચ સ્તરના સંચાલકો સાથે પણ આધાર રાખે છે. નોકરીની તકનીકીઓમાં નોકરીની રચનામાં નોકરી તકનીકનો સમાવેશ થાય છે, જેમ કે નોકરી સંવર્ધન, વૃદ્ધિ પરિભ્રમણ અને ફરીથી ઇજનેરી. આ બિંદુઓ કાર્યજીવનની ગુણવત્તા વિકસાવવામાં મદદ કરે છે. નોકરીના અવકાશમાં બે પરિમાણો છે, પહોળાઈ અને ઊંડાઈ. નોકરી પહોળાઈ એ વિવિધ કાર્યોની સાથે સંખ્યા છે, જ્યારે નોકરીની ઊંડાઈ શક્તિ, જવાબદારી અને નિયંત્રણથી વધુ સંબંધિત છે. કર્મચારીઓ, સંસ્થા અને સમાજને લાભ આપવા માટે નોકરીની તકનીકનો વિકસિત કરવામાં આવે છે.
ત્યારબાદ વાત કરીએ કાર્યસિદ્ધિ અને કર્મચારીના જવાબો. તો કાર્યસિદ્ધિની જો વાત કરીએ તો નોકરી કાર્યોને પરિપૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે, જે મુખ્યત્વે ઉત્પાદકતા, અસરકારકતા, અર્થતંત્ર અને કાર્યક્ષમતાથી સંબંધિત છે. સંસ્થાના વિકાસ માટે ઇનપુટના એકમ દીઠ ઉત્પાદનમાં સતત વધારો થવો જોઈએ. જો ઉત્પાદનમાં વધારો થશે તો ઉત્પાદકતામાં વધારો થશે અને ઔદ્યોગિક એકમના ઉત્પાદકતામાં વધારો થવાથી તેને નાણાકીય લાભ મળવાની શક્યતા વધે છે. તો તેવી પરિસ્થિતિમાં કર્મચારીઓના વિકાસની પણ વાત થઈ શકે છે. અસરકારકતા ઉદ્દેશોની સિદ્ધિ સાથે સંબંધિત છે. આર્થિક અને કાર્યક્ષમતાના અનુક્રમે નાણાકીય અને માનવ સંસાધન સંચાલન સાથે સંબંધિત છે. આ કાર્યોને પ્રાપ્ત કરવા માટે નોકરીની રચના એવી રીતે કરવી જોઈએ. ત્યારબાદ વાત છે કર્મચારીના જવાબો, એટલે કે કર્મચારીના પ્રતિપેષણ. નોકરીના સંતોષ, ટર્નઓવર અને ગેરહાજરી હેઠળ કર્મચારીઓના જવાબોની ચર્ચા કરવામાં આવે છે. કાર્યરચનાની સીધી અસર આ મુદ્દાઓ પર પડે છે. નબળી રચના ઓછો સંતોષ, ઉચ્ચ ગેરહાજરી અને નીચા ટર્નઓવરનું કારણ બને છે. જો નબળી રચના હશે, કાર્યરચના નબળી હશે તો કર્મચારીઓને મજા આવશે નહીં કામ કરવામાં, અને કર્મચારીઓનો સંતોષ જળવાશે નહીં અને તેઓ વધુ પડતું ગેરહાજર રહેશે અને ફેરબદલી તેમની ચાલુ રહી શકે છે. હવે વાત કરીએ આપણે કાર્યરચનાના અભિગમ અથવા ખ્યાલોનો. પહેલો વાત છે માનવ અભિગમ. કાર્યરચના માનવીય અભિગમમાં લોકો અથવા કર્મચારીઓની આસપાસના કામની રચના કરવા પર ભાર મૂક્યો હતો, સંસ્થાકીય પ્રક્રિયાઓની આસપાસ નહીં. એટલે કે માનવીય અભિગમ વાત કરીએ તો કર્મચારીની વાત છે, સંસ્થાની વાત નથી અહીંયા. બીજા શબ્દોમાં તે નોકરીની રચના કરવાની જરૂરિયાતોને માન્ય કરે છે, જે લાભદાયક અને તે જ સમયે રસપ્રદ હોય. એટલે કર્મચારી પ્રત્યે લાભદાયક હોય અને જે તે સમયે રસપ્રદ હોય તેવી નોકરીની સંરચના કરવાની વાત કરે છે. આ અભિગમ મુજબ નોકરીઓએ વ્યક્તિની માન્યતા, આદર, વિકાસ અને જવાબદારીની જરૂરિયાતને પૂર્ણ કરવી જોઈએ. હસબર્ગના સંશોધન દ્વારા લોકપ્રિય કરાયેલ નોકરીની વૃદ્ધિ એ નોકરીની રચનાના માનવ અભિગમની એક રીત છે. હસબર્ગે આ પરિબળોને 2 કેટેગરીમાં વર્ગીકૃત કર્યા છે. પહેલું છે સ્વચ્છતાના પરિબળો અને બીજું છે પ્રેરણા. પ્રેરકોમાં સિદ્ધિ, કાર્ય, પ્રવૃત્તિ, જવાબદારી, શિક્ષણ અને વૃદ્ધિ જેવા પરિબળો સામેલ છે, જે વ્યક્તિને કાર્યસ્થળ પર વધુ સારું પ્રદર્શન કરવા પણ પ્રેરણા આપી શકે છે. બીજી તરફ સ્વચ્છતા. હવે પ્રેરક બળ તો આપણે બધા જાણીએ છીએ, પણ ઔદ્યોગિક એકમમાં જો સ્વચ્છતા ના હોય તો તેવા ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓ કાર્ય કરવા માટે પ્રેરાય નહીં. તેના કારણે બીજી તરફ સ્વચ્છતાના પરિબળમાં કાર્યકારી પરિસ્થિતિઓ, સંગઠનાત્મક નીતિઓ, પગાર વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે, જે કદાચ સીધી પ્રેરણા આપી શકે નહીં, પરંતુ જેની ગેરહાજરીથી કામના સ્થળે અસંતોષ થઈ શકે છે. તો આ વાત થઈ માનવ અભિગમની. બીજો છે ઇજનેરી અભિગમ. ઇજનેરી અભિગમ ફ્રેડરિક ટેલર દ્વારા ઘડવામાં આવેલો છે. તેઓએ કાર્યના વિચારની રજૂઆત કરી, જેણે સમય જતાં પ્રખ્યાત અથવા તેની ખ્યાતિ મેળવેલી છે. આ અભિગમ મુજબ દરેક કર્મચારીનું કાર્ય અથવા કાર્ય એક દિવસ અગાઉથી મેનેજમેન્ટ દ્વારા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેની સૂચનાઓ દરેક કર્મચારીને મોકલવામાં આવે છે, જેનું વિગતવાર હાથ ધરવામાં આવેલ કાર્યોનું વર્ણન છે. વિગતોમાં સમયમર્યાદા સાથે શું, કેવી રીતે અને ક્યારે કાર્ય કરવું જેવી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. અભિગમ નોકરીની રચનામાં વૈજ્ઞાનિક સિદ્ધાંતોની એપ્લિકેશન પર આધારિત છે. આ અભિગમ મુજબ વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું જોઈએ અને તાર્કિક કાર્યોમાં ખંડિત કરવું જોઈએ. ત્યારબાદ કાર્યોના આયોજન પર યોગ્ય ભાર મૂકવામાં આવે છે, જેથી તેની અસરકારક અમલ માટે ચોક્કસ તાર્કિક ક્રમ અનુસરે. અભિગમ કર્મચારીઓને યોગ્ય વળતર આપવા અને કાર્યક્ષમતા માટે તેમને સતત તાલીમ આપવા માટે પણ ભાર મૂકે છે. ત્યારબાદ કરીએ વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અભિગમ. આ પદ્ધતિ ફ્રેડરિક ટેલર દ્વારા સૂચવવામાં આવી છે. આ પદ્ધતિ હેઠળ નોકરીઓ સંકુચિત રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. નોકરી અથવા જોબને કાર્યોમાં તોડીને કામ સરળ કરવામાં આવે છે. આ કાર્ય ફક્ત જે કરવાનું છે તે જ નહીં, પરંતુ તે કેવી રીતે કરવું અને તે કરવા માટેનો ચોક્કસ સમય સ્પષ્ટ કરે છે. આ કામના વિશેષતામાં આગળ વધારવામાં મદદ કરે છે. ટેલરે સૂચન આપ્યું છે કે નોકરીની રચના પહેલાં તૈયાર કરવી જોઈએ અને પછી લોકોને
નોકરીમાં ફિટ કરવા અથવા ફિટ કરવાનું કામ આગળ ધર્યું. એટલે પહેલાં નોકરીમાં લોકોને બોલાવવાના નહીં, પરંતુ પહેલાં શું કરવાનું, નોકરીની રચના કરવાની અને તેને અનુસંધાને કોની કેવી રીતે શું જરૂરિયાત પડશે તેનો નિર્ણય લેવાનો. ત્યારબાદ આવે છે શારીરિક માનસિક અભિગમ. કેયુ સ્મિથ આ ખ્યાલના પ્રણેતા છે, જે કર્મચારીની શારીરિક જરૂરિયાતોની સાથે સાથે સામાજિક જરૂરિયાતો ઉપર પણ ભાર મૂકે છે. એટલે કર્મચારીઓની શારીરિક જરૂરિયાતો તો ઔદ્યોગિક વિકાસે વાત કરી, ફ્રેડરિક ટેલરે પણ વાત કરી, પરંતુ તેમની જે સામાજિક જરૂરિયાતો છે તે પણ અહીંયા કેયુ સ્મિથે તેની વાત કરેલી છે. અને જો બંનેનો સમન્વય જળવાશે તો જ ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓ સંતુષ્ટતાથી કાર્ય કરી શકશે, નહીંતર સંતુષ્ટતાથી કાર્ય કરી શકશે નહીં. ત્યારબાદ વાત કરીએ કાર્યરચનાને અસર કરતા પરિબળો. મુખ્યત્વે 3 પરિબળો છે: સંસ્થાકીય પરિબળો, પર્યાવરણીય પરિબળો અને વર્તન પરિબળો. વાત કરીએ આપણે સંસ્થાકીય પરિબળોની. સંસ્થાકીય પરિબળોમાં અન્ય પરિબળો છે, જેમ કે કાર્યપ્રવાહ. પેઢીના કામના પ્રવાહ ઉત્પાદન અથવા સેવાની પ્રકૃતિથી મજબૂત પ્રભાવિત છે. જો કાર્યક્ષમ રીતે કરવું હોય તો ઉત્પાદન અથવા સેવા સામાન્ય રીતે નોકરી વચ્ચેનો ક્રમ અને સંતુલન સૂચવે છે. ઉદાહરણ તરીકે, ફેન્ડર્સ અને દરવાજા પછીથી ઉમેરી શકાય તે પહેલાં કારની ફ્રેમ બનાવવી આવશ્યક છે. એટલે કે કારની ફ્રેમ નહીં બનાવી હોય તો દરવાજાને બધું કેવી રીતે તમે બનાવશો? કારની ફ્રેમ જે છે બહારનું એ બનાવવી જરૂરી બને છે. નોકરીઓનો ક્રમ નક્કી થયા પછી નોકરીઓ વચ્ચે સંતુલિત સ્થાપિત થાય છે. ત્યારબાદ વાત કરીએ કાર્યક્ષમતાનું શાસ્ત્ર. કાર્યક્ષમતાનું શાસ્ત્ર એ વ્યક્તિઓની શારીરિક ક્ષમતા અને લાક્ષણિકતાઓને બંધબેસશે માટે નોકરીઓને રચવા અને આકાર આપવા માટે સંબંધિત છે, જેથી તેઓ તેમની નોકરી અસરકારક રીતે કરી શકે. કાર્યક્ષમતાનું શાસ્ત્ર નોકરીદાતાઓને એવી રીતે નોકરી રચવામાં સહાય કરે છે કે કામદારની શારીરિક ક્ષમતાઓ અને નોકરીની માંગ સંતુલિત હોય. કાર્યક્ષમતાનું શાસ્ત્ર નોકરીના કાર્યોના સંદર્ભમાં ફેરફાર કરતું નથી, પરંતુ સાધન, સ્વિચ અને અન્ય સુવિધાઓનું સ્થાન ધ્યાન રાખીને નોકરીને સંભાળવી એ પ્રાથમિક વિચારણા છે. ત્યારબાદ વાત કરીએ કાર્ય અભ્યાસ. કાર્ય અભ્યાસ કામ કરવાની રીતો નક્કી કરે છે. આ પદ્ધતિઓ પરંપરા અથવા કર્મચારીઓની સામૂહિક ઈચ્છાથી ઉત્પન્ન થઈ શકે છે. કોઈપણ રીતે માનવ સંસાધન વિભાગની નોકરી ડિઝાઇન કરવા માટેની સુગમતા મર્યાદિત છે. ખાસ કરીને જ્યારે આવી પદ્ધતિઓ યુનિયન અથવા સંચાલનનો સંબંધનો એક ભાગ હોય છે. કાર્ય પદ્ધતિઓ ધ્યાનમાં લેવામાં નિષ્ફળતા અનિચ્છનીય પરિણામો થઈ શકે છે. એટલે જો કાર્ય પદ્ધતિઓ ધ્યાનમાં લેવામાં આ બધી વસ્તુઓનું પણ અહીંયા નુકસાન થઈ શકે છે. વાત કરીએ પર્યાવરણીય પરિબળોની, તો તેનો પહેલો મુદ્દો છે કર્મચારીની ક્ષમતા અને ઉપલબ્ધતા. એટલે કે પહેલાં એ ધ્યાનમાં રાખવાનું કે કર્મચારીની ક્ષમતા કઈ છે અને કેટલાક કર્મચારીઓ ઉપલબ્ધ છે. તો કાર્યક્ષમતાના ધ્યાનમાં લેતા પહેલાં લોકોની ક્ષમતા અને પ્રાપ્યતા સામે સંતુલિત થવું આવશ્યક છે. દાખલા તરીકે, જ્યારે હેનરી ફોર્ડે એસેમ્બલી લાઇનનો ઉપયોગ કર્યો ત્યારે તેઓ જાણતા હતા કે મોટાભાગના સંભવિત કામદારોમાં વાહન નિર્માણનો કોઈ અનુભવ નથી, કેમ કે એ વખતે ઔદ્યોગિક ક્ષેત્ર એટલું બધું વિકસિત હતું નહીં. તેથી નોકરી સરળ બનાવવામાં આવી હતી અને થોડી તાલીમ લેવી જરૂરી હતી. તેથી આ કાર્ય ખરેખર કોણ કરશે તે અંગે નોંધપાત્ર વિચાર કરવો આવશ્યક છે. વાત કરીએ બીજા મુદ્દાની, સામાજિક અને સાંસ્કૃતિક અપેક્ષાઓ. દરેક ઔદ્યોગિક એકમને શરૂઆતના જ્યારે દિવસો હતા ત્યારે એવું હતું કે નોકરી મેળવી એ પ્રાથમિક વિચારણા હતી. કામદાર કોઈપણ કામ પર અને કોઈપણ કાર્યકારી પરિસ્થિતિમાં કામ કરવા માટે તૈયાર હતો. આટલી જ તેમની અપેક્ષા હતી, તેનાથી વધુ કોઈ અપેક્ષા નથી તેમની. સાક્ષરતા, જ્ઞાન અને કામદારોમાં જાગૃતતામાં નોંધપાત્ર સુધારો થયો છે. તેથી નોકરીઓથી પણ તેમની અપેક્ષાઓ વધી છે. એટલે હવે દરેક કર્મચારીઓ સુગમ બન્યા છે. તેમને જ્ઞાન, કૌશલ્ય, આવડત, કુશળતા વધારો થયો છે તેનો. તો તેના કારણે તેમની નોકરી તરફથી પણ અપેક્ષાઓમાં વધારો થયો છે. તેથી નોકરીઓ કામદારોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે ડિઝાઇન હોવી આવશ્યક છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કામગીરી માટે નોકરી ડિઝાઇન કરતી વખતે સમાન ડિઝાઇન લગભગ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક તફાવતોની અપેક્ષા કરવા માટે ચોક્કસ હોય છે. કેટલા કામના કલાકો હશે, રજાઓ કેટલી હશે, રજા સિવાય વચ્ચે કામના કલાકોમાં વચ્ચે વિરામ કેટલો મળશે, તે તમામ વસ્તુઓનું ધ્યાનમાં રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા,
સંચાલકીય શૈલીઓ અને કાર્યગર અભિજાત્યપણું અને વલણ એ ફક્ત આગાહીના કેટલાક તફાવત છે જે આંતરરાષ્ટ્રીય સરહદોની પારની નોકરીઓની રચનાને અસર કરી શકે છે. એટલે ધાર્મિક સંગઠનો હોય છે તેના કારણે પણ નોકરીની કાર્યરચનાને અસર થતી જોવા મળતી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો વર્તણૂકીય પરિબળોની, તો કે તેમાં પ્રતિસાદ, સ્વાયત્તતા, ક્ષમતાઓનો ઉપયોગ, વિવિધતા વગેરે મુદ્દાઓનો સમાવેશ થતો જોવા મળે છે. પ્રતિસાદમાં પ્રાધાન્ય તેમના પોતાના પ્રભાવનું મૂલ્યાંકન કરીને અને પ્રતિસાદ વ્યાખ્યાયિત કરીને વ્યક્તિએ તેમના પ્રદર્શન વિશે અર્થપૂર્ણ પ્રતિસાદ પ્રાપ્ત કરવાની જરૂર છે. આ સૂચવે છે કે તેઓએ સંપૂર્ણ ઉત્પાદન પર અથવા તેના નોંધપાત્ર ભાગ પર આદર્શ રીતે કામ કરવાની જરૂર છે. ત્યારબાદ વાત કરીએ સ્વાયત્તતા પર. કોઈ કરે છે તેના માટે સ્વાયત્તતા જવાબદાર છે. પર્યાવરણ પ્રત્યેના જવાબો પર નિયંત્રણ રાખવાની સ્વતંત્રતા છે. કામદારોને નિર્ણય લેવા માટેના અધિકારો આપતી નોકરીઓએ વધારાની જવાબદારીઓ પ્રદાન કરશે, જે કર્મચારીની માન્યતા અને આત્મગૌરવની ભાવનામાં વધારો કરે છે. બીજી તરફ સ્વાયત્તતાની ગેરહાજરી કર્મચારીની ઉદાસીનતા અથવા નબળા પ્રદર્શનનું કારણ બની શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ક્ષમતાઓનો ઉપયોગ. નોકરીને અસરકારક રીતે કરવા માટે તેમની મૂલ્યની ક્ષમતાઓનો ઉપયોગ કરવાની જરૂરિયાતો વ્યક્તિઓ દ્વારા ધ્યાનમાં લેવી આવશ્યક હોય છે. વાત કરીએ વિવિધતાની અભાવથી કંટાળો આવે છે. જો કર્મચારીઓને એકનું એક કાર્ય કાયમ માટે કરાવવામાં આવે તો કંટાળી જાય. એટલે નોકરીમાં વિવિધતા ઉમેરવી જરૂરી બનતી હોય છે. તો વિવિધતાના અભાવથી કંટાળો આવે છે. કંટાળાને પરિણામે થાક અનુભવે છે અને થાક ભૂલોનું કારણ બને છે. નોકરીમાં વિવિધ પ્રકારના ઇન્જેક્શન દ્વારા કર્મચારી નિષ્ણાતો થાકથી થતી ભૂલોને ઘટાડી શકાય છે. એટલે કંઈક નવીનતાને કારણે તેમને થાકથી જે ભૂલ થવાની સંભાવના અથવા શક્યતા રહે છે તેને નિવારણ કરી શકાય છે. ત્યારબાદ આવે છે કાર્ય ફેરબદલી. કાર્ય ફેરબદલી એ સંચાલકીય અભિગમ છે જ્યાં કર્મચારીઓને સંસ્થાના તમામ મુદ્દાઓ પર સંપર્કમાં રાખવા માટે નિયમિત અંતરાલે 2 અથવા વધુ સોંપણીઓ અથવા નોકરી વચ્ચે ફેરવવામાં આવે છે. કાર્ય ફેરબદલીના લક્ષણોની વાત કરીએ તો કાર્ય ફેરબદલીનો ઉપયોગ કુશળતા વિકસાવવા તેમજ સંચાલકીય હોદ્દા માટે જરૂરી કર્મચારીઓને અનુભવ આપવા માટે કરાવવામાં આવે છે. કર્મચારીઓ ચોક્કસ કુશળતાને સમજે છે જે ફેરબદલી દ્વારા વિકસિત કરવામાં આવશે. કાર્ય ફેરબદલીનો ઉપયોગ તમામ સ્તરો અને કર્મચારીઓના પ્રકારો માટે થાય છે. કાર્ય ફેરબદલી કારકિર્દી વ્યવસ્થાપન પ્રક્રિયા સાથે જોડાયેલું છે, જેથી કર્મચારીઓને દરેક નોકરીની સોંપણી દ્વારા કરવામાં આવતી વિકાસની જરૂરિયાતોને ખબર હોય. પરિભ્રમણના ફાયદા મહત્તમ થાય છે અને કામના ભારણ ખર્ચને ઘટાડવા માટે ફેરબદલીના સમયના સંચાલન દ્વારા ખર્ચ ઘટાડવામાં આવે છે અને કર્મચારીઓને તેમની વિકાસ યોજનામાં નોકરી ફેરબદલીની ભૂમિકા સમજવામાં સહાય મળે છે. બધા કર્મચારીઓને તેમના વસ્તી વિષયક જૂથને ધ્યાનમાં લીધા વગર નોકરી ફેરબદલી સોંપણી માટેની સમાન તક હોય છે. કાર્ય ફેરબદલીના આપણે ફાયદાની વાત કરીએ તો કંટાળાને દૂર કરે છે, વિકાસને પ્રોત્સાહિત કરે છે, કર્મચારીઓને સખત નોકરી ફરજોમાંથી વિરામ આપે છે, કર્મચારીઓ ક્યાં શ્રેષ્ઠ કામ કરે છે તે ઓળખવામાં તમને સહાય કરે છે. જો કર્મચારીઓ જાય તો તમને બેકઅપ યોજના એટલે કે કર્મચારીઓ જશે તો હવે શું તે પ્રશ્નાર્થનો જવાબ આપવામાં તમને મદદ કરે છે. તેની મર્યાદાઓની વાત કરીએ તો તે ખર્ચાળ અને સમય માંગી શકે છે. તે અસંતુષ્ટ કર્મચારીઓ સાથે સમાપ્ત થઈ શકે છે. તે તમારી બધી સમસ્યાઓ દૂર કરી શકશે નહીં. એટલે કાર્ય ફેરબદલી તમારી તમામ સમસ્યાઓને દૂર નહીં કરી શકે. તે કેટલાક ઉદ્યોગો માટે શક્ય નથી. એટલે કે નાના અને પાયાના ઉદ્યોગો માટે આ વસ્તુ શક્ય નથી. તમારા વ્યવસાયને નુકસાન થઈ શકે છે. એટલે ઔદ્યોગિક એકમને તેનાથી નુકસાન થવાની પણ સંભાવના રહેતી હોય છે. ત્યારબાદ વાત કરીએ કાર્ય વિસ્તૃતીકરણ. ફ્રેડરિક હર્ઝબર્ગે તેની 2 પરિબળ સિદ્ધાંતમાં નોકરીના સમૃદ્ધિ પર વધારે ભાર આપ્યો છે. તેણે ધાર્યું હતું કે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે જોબ સિદ્ધિ, માન્યતા, જવાબદારી, ઉન્નતિ અને વૃદ્ધિ માટેની તક પ્રદાન કરવા માટે રચાયેલી હોવી આવશ્યક છે. નોકરીનો અવકાશ વધારીને નોકરીનું આડું વિસ્તરણ એટલે કાર્ય વિસ્તૃતીકરણ
આ સ્ટીફન રોબિન્સનો મત છે. વાત કરીએ આપણે કાર્ય વિસ્તૃતીકરણના ફાયદા, તો તેમાં પહેલો મુદ્દો છે કાર્યોની વિવિધતા. કાર્યોની વિવિધતા એટલે નોકરીમાં વધારો, કાર્યોમાં આડા લોડિંગ છે, કાર્યોની સંખ્યામાં વધારો કર્મચારીઓના કંટાળાના સ્તરને ઘટાડી શકે છે. વિસ્તૃત અને અર્થપૂર્ણ કાર્યો મોડ્યુલ્સ. કેટલીક વાર નોકરીઓ વિસ્તૃત રાખવામાં આવે છે જેથી એક કાર્યકર કામનું સંપૂર્ણ એકમ અથવા તેનો મોટો ભાગ પૂર્ણ કરે. આ કામદારના સંતોષમાં વધારો થશે, કેમ કે તેને એવું થશે કે મોટા ભાગનું કામ તો મેં એકલાએ જ કર્યું છે, તેવી રીતની વાત છે. ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગની જો વાત કરીએ તો વિસ્તૃત નોકરીઓ કામદારોની શારીરિક અને માનસિક કુશળતાની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. વિસ્તૃત નોકરીઓ જટિલતાના શ્રેષ્ઠ સ્તર સાથે કાર્યો બનાવી શકે છે જે પડકારરૂપ છે પણ પ્રાપ્ય છે. કામદાર ગતિ નિયંત્રણ. કાર્ય વિસ્તૃતીકરણમાં કામદારો મશીન ગતિ ઉત્પાદન લાઇનમાંથી નોકરી તરફ આગળ વધે છે, જે જાતે જ ગતિ કરે છે. કામદારો તેના કામનો વધુ આનંદ લેશે. જો તે લયમાં ફેરફાર કરી શકે અને તેની પોતાની ગતિએ કામ કરી શકે, તેને પણ આ રીતે થાક ઓછો લાગે છે. અર્થપૂર્ણ પ્રતિસાદની જો વાત કરીએ તો વિસ્તૃત નોકરીઓ વધુ અર્થપૂર્ણ પ્રદર્શન પ્રતિસાદ માટે પરવાનગી આપે છે. જો તે મૂલ્યાંકનો અને સંગઠનાત્મક પુરસ્કારો સાથે બંધાયેલો હોય તો તે વધુ પ્રેરક બને છે. હવે વાત કરીએ આપણે કાર્ય વિસ્તૃતીકરણની મર્યાદાઓની. કાર્ય વિસ્તૃતીકરણ એ એક મોંઘું કામ છે, ખર્ચાળ છે. કામદારોને તેમની વિસ્તૃત નોકરીઓ માટે વધારાની તાલીમની જરૂર પડી શકે છે. તદુપરાંત જો કાર્ય વિસ્તૃતીકરણમાં કાર્ય પ્રણાલીની હાલની ઉત્પાદન લાઇનને તોડવા અને નવી સિસ્ટમનો ફરીથી ડિઝાઇન કરવાનો અને તેના માટે કર્મચારીઓને તાલીમ આપવાનો સમાવેશ થાય છે, જેના કારણે ખર્ચમાં નોંધપાત્ર વધારો થાય છે. ત્યારબાદ વાત કરીએ નવી સિસ્ટમની રજૂઆતને કારણે ઉત્પાદકતા ટૂંકા ગાળામાં આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ કર્મચારી યુનિયનો વારંવાર કામના ભારને લીધે વધેલા પગાર માટે અથવા પગાર વધારવા માટે દલીલ કરે છે. ત્યારબાદ વાત કરીએ કેટલીક નોકરીઓ વિસ્તરણ પછી પણ નિયમિત અને કંટાળાજનક હોઈ શકે છે. કાર્ય સમૃદ્ધિકરણ. હસબર્ગના મત મુજબ 2 પરિબળ સિદ્ધાંતમાં નોકરીના સમૃદ્ધિ પર વધારે ભાર આપ્યો. તેણે ધાર્યું હતું કે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે જોબ સિદ્ધિ, માન્યતા, જવાબદારી, ઉન્નતિ અને વૃદ્ધિ માટેની તક પ્રદાન કરવા માટે રચાયેલી હોવી આવશ્યક છે. આ તકનીક નોકરીને સમૃદ્ધ બનાવવા માટેનો સમાવેશ કરે છે, જેથી આ પરિબળો શામેલ હોય. હવે વાત કરીએ આપણે કાર્ય સમૃદ્ધિકરણની લાક્ષણિકતા, તો તેનું પહેલું છે સીધા પ્રતિસાદ. કર્મચારીઓની કામગીરી સીધા પ્રતિસાદ મેળવી શકે તેવી હોવી જોઈએ. કર્મચારીઓએ પ્રાપ્ત કરેલા પરિણામની તાત્કાલિક જાણકારી મેળવવામાં સમર્થ હોવા જોઈએ. એટલે કે જેમ કે અત્યારે છે તો કે તમે ઘણી પરીક્ષામાં એવું કરવામાં આવતું હોય છે કે ઓનલાઈન એક્ઝામ હોય તો તમને તાત્કાલિક પરિણામની પણ જાહેરાત કરી દેતા હોય છે, તેવી રીતે. બીજી વાત કરીએ આપણે બીજા મુદ્દાની, તો ગ્રાહક સંબંધો. જ્યારે કોઈ કર્મચારી સીધા ગ્રાહક અથવા ગ્રાહકની સેવા કરે છે ત્યારે તેની પાસે એક સમૃદ્ધ કાર્ય છે. ગ્રાહક સંસ્થાની બહાર અથવા અંદર પણ હોઈ શકે છે. આ વાત હતી સીધા પ્રતિસાદ ગ્રાહક સંબંધોની. વાત કરીએ નવું શીખવું. એક સમૃદ્ધ નોકરી કર્મચારીને વધુ શીખવાની મંજૂરી આપે છે. તેને લાગવું જોઈએ કે તે માનસિક રીતે વધી રહ્યો છે. એક કર્મચારી જે થોડું બૌદ્ધિક કાર્ય કરે છે તેને સમૃદ્ધ નોકરી મળે છે. ત્યારબાદ વાત કરીએ પોતાનું કાર્ય સુનિશ્ચિત કરવાની. કોઈનું પોતાનું કાર્ય સુનિશ્ચિત કરવાની સ્વતંત્રતા સમૃદ્ધિમાં ફાળો આપે છે. કઈ અસાઇનમેન્ટનો સામનો કરવો તે ક્યારે નક્કી કરવું તે સ્વ શેડ્યુલ કરવાનું એક ઉદાહરણ છે. જે કર્મચારીઓ ક્રિએટિવ કાર્ય કરે છે તેમને કર્મચારીઓ નિયમિત નોકરી કરતાં તેમની સરખામણીમાં શેડ્યુલ કરવાની વધુ તક હોય છે. અનન્ય અનુભવની જો વાત કરીએ તો અન્ય નોકરીની તુલનામાં સમૃદ્ધ નોકરીમાં કેટલાક અનન્ય ગુણ અથવા સુવિધાઓ હોય છે. સંસાધનો પર નિયંત્રણની જો વાત કરીએ, જોબ સંવર્ધન માટેનો એક અભિગમ છે કે દરેક કર્મચારીના પોતાના સંસાધનો અને ખર્ચ પર નિયંત્રણ હોવું જોઈએ.
સીધા વાતચીતનો અધિકાર. સમૃદ્ધ નોકરી ધરાવતા કર્મચારીને તેના આઉટપુટનો અધિકાર અથવા આઉટપુટનો ઉપયોગ કરનાર લોકો સાથે સીધો સંદેશા વ્યવહાર કરવાની મંજૂરી આપવામાં આવશે. વ્યક્તિગત જવાબદારીની જો વાત કરીએ તો એક સમૃદ્ધ જોબ પરિણામ માટે જવાબદાર હોય છે. સારા કામ માટે તેને વખાણ મળે છે અને નબળા કામ માટે તેને દોષ મળે છે. એટલે કે સારું કામ કર્યું હશે તો લોકો તેને વખાણશે અને જો તેના કાર્યથી કોઈ સંતોષ નહીં હોય તો લોકો તેને દોષ આપશે. કાર્ય સમૃદ્ધિકરણના ફાયદાની આપણે વાત કરીએ તો જોબ સંવર્ધન કર્મચારી ટર્નઓવર અને ગેરહાજરીના દર ઘટાડવામાં મદદ કરે છે. જોબ ઉન્નતીકરણ કર્મચારીઓના આંતરિક વિકાસ અને સ્વ અનુભૂતિની તકો આપીને આંતરિક રીતે પ્રોત્સાહિત કરે છે. કાર્ય અમલીકરણને નોકરીના સમૃદ્ધિની સહાયથી સરળ બનાવ્યું છે અને કામદારોની કુશળતા વધારવામાં આવે છે. સમૃદ્ધ નોકરીઓ કર્મચારીઓને વધુ નોકરીનો સંતોષ આપે છે. જોબ ઉન્નતીકરણ એ સંગઠન માટે ફાયદાકારક છે કારણ કે આઉટપુટમાં ગુણાત્મક તેમજ માત્રાત્મક સુધારણા છે અને કામદારોને વધુ સંતોષ છે. કર્મચારીઓ વધુ સર્જનાત્મક હોય છે જ્યારે તેઓ જટિલ અને પડકારરૂપ નોકરીઓના સમૃદ્ધ સંદર્ભમાં કાર્ય કરે છે. હવે તેની મર્યાદાની આપણે વાત કરીએ. મૂળ સમસ્યા એ છે કે મોટાભાગના કામદારોને તે પ્રકારના પરિવર્તનની ઈચ્છા હોતી નથી જે રોજગાર સંવર્ધન દ્વારા રજૂ કરવામાં આવે છે. આ સૌથી મોટું નુકસાન છે. કાર્ય સંવર્ધન મૂળભૂત રીતે અકુશળ અને અર્ધકાલીન નોકરીઓ સુધી મર્યાદિત છે. અત્યંત કુશળ વ્યવસાયિકોની નોકરીમાં પહેલાંથી ઘણા પડકારરૂપ તત્વો હોય છે, જેમ કે તેમના કેસમાં જોબ ઇન્ક્રીમેન્ટ લાગુ કરવાનો અવકાશ નથી. તકનીકી બધી નોકરીઓના સમૃદ્ધિને મંજૂરી આપી શકશે નહીં. વિશિષ્ટ મશીનરી કાર્યો અને પ્રક્રિયાઓ સાથે નોકરીઓને ખૂબ અર્થપૂર્ણ બનાવવાનું શક્ય નથી. જોબની વૃદ્ધિ એ ખૂબ જ ખર્ચાળ પ્રણય છે. એટલે જે પણ વૃદ્ધિ કરવામાં આવે છે અથવા સમૃદ્ધિ કરવામાં આવે છે તે ખૂબ ખર્ચાળ છે. એટલે ઔદ્યોગિક એકમને તે નુકસાનકારક સાબિત થતું હોય છે. કેટલીક વાર કર્મચારીઓ નોકરીમાં વૃદ્ધિ કરવાનું પસંદ કરે છે પરંતુ નવા પડકારોનો સામનો કરવા માટે ક્ષમતા તેમના અથવા લાયકાત તેમનામાં હોતી નથી. એટલે કાર્ય સમૃદ્ધિકરણ માટે તે લોકો મંજૂર કરે છે કે હા અમને મંજૂર છે કાર્ય સમૃદ્ધિકરણ, પરંતુ તેમની લાયકાત અથવા ક્ષમતા તેટલી હોતી નથી. ટૂંકા ગાળામાં નોકરીમાં વધારો કરવા પર નકારાત્મક અસર થઈ શકે છે. નોકરીની જવાબદારીમાં વધારો થયા પછી સંસ્થાઓ માટે ઉત્પાદકતામાં ઘટાડો થવો અસામાન્ય નથી કારણ કે કામદારો નવી સિસ્ટમોના ટેવાય છે, જો કે લાંબા ગાળે ઉત્પાદકતામાં વધારો થશે. હજી નવી સિસ્ટમથી તેઓ ટેવાયેલા નથી, હજી કેળવણી મેળવે છે એટલે ઉત્પાદકતા ઘટશે શરૂઆતમાં. લોકો તેમની નોકરીમાં કંટાળી ગયા છે, તેથી સંભવ છે કે સમયગાળા પછી તેઓ તેમની સમૃદ્ધિ નોકરીમાં પણ કંટાળો આવશે. એટલે કે જે પહેલાં જે હતું જેના કારણે નોકરી સમૃદ્ધતામાં જો ફેરફાર થયો તો હવે અમુક સમય પછી નોકરી સમૃદ્ધતામાં પણ એકનું એક જ કાર્ય કરવાનું હશે તો તેમાં પણ કંટાળો આવશે. સામાન્ય રીતે સંચાલક તરફથી વલણ કામદારો પર તેમની સંમતિથી લાગુ કરવાને બદલે નોકરીના સંવર્ધન લાદવાની છે, તેથી કર્મચારીઓ પર નકારાત્મક અસર પડશે. ટોચના સંચાલકો અને કર્મચારીઓ સામાન્ય રીતે લાગુ પડે છે. અન્ય લોકોની વ્યક્તિત્વમાં તેમના પોતાના ધોરણોના પડકાર અને સિદ્ધિ છે. આ કામદારોથી વધુ પ્રતિકાર ઉત્તેજિત કરે છે. કાર્ય વિસ્તૃતીકરણ અને કાર્ય સમૃદ્ધિકરણનો તફાવત. કામ સંબંધિત કંટાળાને ઘટાડવા કર્મચારી દ્વારા કરવામાં આવતી કાર્યોની સંખ્યા વધારો કરવાનો ઉલ્લેખ કરે છે કાર્ય વિસ્તૃતીકરણ. જ્યારે કાર્ય સમૃદ્ધિકરણ તે પ્રેરક સાધન છે જે વધુ નિર્ણય લેવાની શક્તિ અને કાર્ય સંબંધિત સત્તાને મંજૂરી આપે છે. કાર્ય વિસ્તૃતીકરણ એ કાર્ય રચના અને તકનીક પર આધારિત છે, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણ એ વ્યવસ્થાપન તકનીક પર આધારિત છે. કાર્ય વિસ્તૃતીકરણ કંટાળાને અને એકવિધતામાં ઘટાડો કરે છે, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણ નોકરીને પડકારજનક બનાવે છે. કાર્ય વિસ્તૃતીકરણમાં કુશળતાની જરૂર નથી, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણમાં કુશળતાની જરૂર રહે છે. કાર્ય વિસ્તૃતીકરણમાં વિસ્તરણ આડું હોય છે, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણમાં ઊભું વિસ્તરણ હોય છે. કાર્ય વિસ્તૃતીકરણમાં જવાબદારીનું સ્તર જે પહેલાં હતું તે જ રહે છે, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણમાં જવાબદારી વધે છે. હવે જવાબદારી વધે છે તેના કારણે કાર્ય વિસ્તૃતીકરણમાં જો જવાબદારી એની જ રહે છે તેના કારણે અધિકાર પણ તેમાં પણ કોઈ બદલાવ થતો નથી, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણમાં જવાબદારી વધવાના કારણે અધિકારમાં પણ વધારો થાય છે.
કાર્ય સમૃદ્ધિકરણમાં સુપરવાઇઝરનું માર્ગદર્શન મળતું હોય છે, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણમાં સ્વનિર્દેશિત હોય છે. એટલે કાર્ય વિસ્તૃતિકરણમાં સુપરવાઇઝર માર્ગદર્શન આપે છે, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણમાં કર્મચારીઓનું પોતાનું જ માર્ગદર્શન હોય છે. કાર્ય વિસ્તૃતિકરણ એ સ્વતંત્ર છે, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણ એ આશ્રિત છે. કાર્ય વિસ્તૃતિકરણમાં સુપરવાઇઝરી નિયંત્રણ વધુ હોય છે, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણમાં પ્રમાણમાં ઓછું હોય છે. કાર્યરચનાના મહત્ત્વની વાત કરીએ તો કાર્યરચનાનો મુખ્ય ફાયદો એ છે કે તે કર્મચારીઓને કંટાળાજનક અને એકરૂપતાથી તે જ કામ કરવાથી મુક્ત કરે છે. કર્મચારી વિવિધ કાર્યસ્થળ અને પીયર જૂથનો અનુભવ કરે છે. કાર્યરચના કર્મચારીના જ્ઞાન અને કુશળતાને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. કાર્યરચના કર્મચારીઓના કાર્ય અનુભવને વિસ્તૃત કરે છે અને નિષ્ણાતોને સામાન્યવાદીઓમાં ફેરવે છે. તે સંચાલક માટે પણ ફાયદાકારક છે, કારણ કે સંચાલકને એવા કર્મચારી મળે છે જે આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા વિવિધ કાર્યો કરી શકે. આ પદ્ધતિ કર્મચારીઓની સ્વછબી અને વ્યક્તિગત મૂલ્યમાં સુધારો કરે છે. આ પદ્ધતિની સહાયથી લોકો વધુ મુક્ત બને છે. તેઓ ખાસ કરીને અન્ય હોદ્દા પર મોટી જવાબદારી નિભાવવા માટે તૈયાર થાય છે. થેન્ક યુ તમામ વિદ્યાર્થી મિત્રો.